ગર્ભવતી માતાએ પોતાની ગર્ભ અવસ્થા કેવી રીતે જીવવી જોઈએ? એક ગર્ભવતી દીકરીને હું એવું કહીશ કે 4 ખૂબ મહત્વના મુદ્દાઓ. સૌથી પહેલું, પોતાની ગર્ભ અવસ્થાને માણો, ખૂબ માણો. કહો પોતાના બાળકને કે મારી કુખમાં તારું સ્વાગત છે. તારા અવતરણ થકી મારી ચેતનાનો વિસ્તાર થઈ રહ્યો છે. તારા અસ્તિત્વથી મારું અસ્તિત્વ પૂર્ણતાને પામી રહ્યું છે. તારા થકી મારી ઉર્જા વધારે ઉન્નત થઈ રહી છે. બીજું ખૂબ મહત્વનું પાસું, પોતાની ઉર્જાને સતત ઉપર ઉઠાવતા રહો. શું કરીએ તેના માટે? પ્રાણાયામ અને ધ્યાનને તમારા જીવનનો અભિન્ન ભાગ બનાવી દો. ત્રીજું, કૃતજ્ઞતા. નિરંતર જીવનમાં જે કંઈ પણ મળ્યું છે તેના પ્રત્યે કૃતજ્ઞ થઈ જઈએ. કૃતજ્ઞતા લોકો સુધી પહોંચાડતા રહીએ. અને ચોથું, પોતાની આ સુંદર યાત્રાને સૌંદર્ય રસ અને અદ્ભુત રસથી તરબોળ કરી દો. પ્રકૃતિ ખૂબ સુંદર છે. વહેતું પાણી, દરિયાના મોજા, ઉગતો સૂરજ, તારાઓથી ભરેલું ઝગમગતું આકાશ અને એ ચાંદની ખરેખર તમારા બાળકને સુંદરતાથી ભરી દેશે. જો એક ગર્ભવતી માતા કૃતજ્ઞતા, પ્રાણાયામ, ધ્યાન, સૌંદર્ય રસ અને અદ્ભુત રસથી પોતાની આ યાત્રાને તરબતર કરી દેશે તો તેનું બાળક ચોક્કસ જ કંઈક અલગ કૌશલ્ય, સંસ્કાર, ગુણો અને વિનમ્રતા લઈને આવશે.